બેટા પ્રયોગ પદ્ધતિની વાત કરી. કાલે આપણે આંકડાશાસ્ત્ર લેશું, કારણ કે હું આવ્યો છું ભુજ કચ્છ, એટલે આજે બોર્ડનું કરી લઈશ તો કાલે આંકડાશાસ્ત્ર લેશું. હવે પ્રયોગનું કોણ કહેશે? પ્રયોગની વ્યાખ્યા પ્રયોગની વ્યાખ્યા કોણ બોલશે? સંભળાય છે અવાજ મારો બેટા? હા, પ્રયોગની વ્યાખ્યા કોણ બોલશે? પ્રયોગની વ્યાખ્યા પ્રયોગનું આખું પેપર આપણે આવે છે, એટલે વાયવામાં એ કામ આવે પ્રશ્નો બધા. કોણ કહેશે પ્રયોગ એટલે શું? ભૌતિક વિજ્ઞાનના પ્રયોગ અને મનોવિજ્ઞાનના પ્રયોગોમાં શું તફાવત છે? અવાજ સંભળાય છે મારો? મારો અવાજ સંભળાય છે? મારો બેટા અવાજ સંભળાય છે? હા સર. હા, તો ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો અને મનોવિજ્ઞાનના પ્રયોગો વચ્ચે શું તફાવત છે, અને પ્રયોગ એટલે શું? કોણ કહેશે? ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો છે એ કુદરતી વાતાવરણમાં કરવામાં આવે છે, કુદરતી પરિસ્થિતિ ઉપર કરવામાં આવે છે, નિર્જીવ પદાર્થો ઉપર કરવામાં આવે છે. પરિસ્થિતિમાં કરવામાં આવતું પરીક્ષણ એટલે ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો છે એ નિર્જીવ પદાર્થો ઉપર કરવામાં આવે છે, એટલે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહી શકે છે. દાખલા તરીકે આપણે કોઈ પથ્થર પડ્યો હોય ને આપણે અડકીએ નહીં તો એ પડ્યો જશે એની સ્થિતિમાં, પણ જો એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હટાવશું તો એ હટશે. એટલે નિર્જીવ પદાર્થ ઉપર પ્રયોગો કરવામાં આવે છે, એને કારણે સંપૂર્ણ નિયંત્રણ છે. પણ મનોવિજ્ઞાનના જે પ્રયોગો છે માનવી અને પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે, એટલે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાતું નથી. એટલે જરૂરિયાત પ્રમાણે નિયંત્રણ રાખવામાં આવે છે, ઐચ્છિક નિયંત્રણ રાખવામાં આવે છે. એટલે પ્રયોગની વ્યાખ્યામાં નિયંત્રણ શબ્દ આવી જાય. શું આવે પ્રયોગ એટલે? નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ કે અવલોકન એટલે પ્રયોગ. આ એની મુખ્ય વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા આપણે ખબર છે કે પ્રયોગ એ એવી પદ્ધતિ છે કે જેમાં એક પરિવર્તનમાં ફેરફાર કરવામાં આવે, એક પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે તો બીજી પરિસ્થિતિ પર એની શું અસર થાય છે એ જાણી શકાય છે. બીજા કોઈ પદ્ધતિમાં એવું નથી, પણ આ એક જ એવી પદ્ધતિ છે કે જેમાં એક પરિસ્થિતિને સ્થિર રાખવામાં આવે કે એક પરિસ્થિતિને ફેરફાર કરવામાં આવે તો બીજા ઉપર એની શું અસર થાય છે એ માપન કરતી જે પદ્ધતિ છે એ પ્રયોગ પદ્ધતિ છે. પ્રયોગશાળાની સર્વપ્રથમ સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? મને છે મારે જ બોલવાનું રહે છે એવું લાગે છે. 1879 લિપ્ઝિગ તમારો અવાજ નથી આવતો. મેં તો બધું પહેર્યું છે, બ્લુટૂથ ને એ બધું. હું સર એટલે મનોવિજ્ઞાનની સર્વપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના છે એ વિલ્હેમ વુન્ડ નામના મનોવૈજ્ઞાનિકે 1879 લિપ્ઝિગ શહેરમાં કરી. યુનિવર્સિટીમાં કરી હતી. બરોબર ને? અને ત્યારથી પ્રયોગનો વિકાસ થયો. આ પ્રયોગના લક્ષણો કયા કયા છે કોણ કહેશે? પ્રયોગ પદ્ધતિના લક્ષણો. પ્રયોગ વિશેની માહિતી તમને આવડવી જરૂરી છે, કારણ કે પ્રયોગનું જ્યારે પ્રેક્ટિકલ ત્યારે વાયવામાં આ જ બધા પ્રશ્ન પૂછશે. એટલે આપણે આગળની વસ્તુઓ ભૂલી જશું તો મુશ્કેલી છે. પ્રયોગના 3 લક્ષણો છે: પુનરાવર્તન, પરિવર્તન અને નિયંત્રણ.
આ એક જ એવી પદ્ધતિ છે કે જેમાં પુનરાવર્તન થઈ શકે છે. એકનો એક પ્રયોગ છે એ વારંવાર કરવામાં આવે છે. જ્યાં સુધી એ સમજાય નહીં, જ્યાં સુધી એનું રિઝલ્ટ ના આવે, ત્યાં સુધી એ પ્રયોગ છે એ ફરીથી કરી શકાય છે, પુનરાવર્તન કરી શકાય છે. એટલે જ આપણે જ્યારે પ્રયોગ કરશું પ્રેક્ટિકલ ત્યારે પ્રયોગ કરતા અને પ્રયોગ પાત્ર. પ્રયોગ કરતા એટલે કે તમે ટીવાયના વિદ્યાર્થીઓ જે પ્રયોગ કરાવો છો એ, અને જ્યારે સામેની વ્યક્તિઓ જે પ્રયોગ માટે આવે છે એ પ્રયોગ પાત્ર. તો પ્રયોગ કરતા ને પ્રયોગ પાત્ર એ બંનેને પ્રયોગ સમજાઈ જશે પછી જ પ્રયોગનું કામ કરવામાં આવે છે. જો સૂચના બરાબર નહીં આપવાની હોય અને સમજાશે નહીં તો પ્રયોગ ફરીથી કરવો પડશે. એટલે પ્રયોગ જ એક એવી પદ્ધતિ છે જેમાં પુનરાવર્તન શક્ય છે. બીજી કોઈ પદ્ધતિમાં એવું પુનરાવર્તન શક્ય નથી. એટલે પ્રશ્નાવલી પદ્ધતિ છે તો આપણે જે પ્રશ્ન પેપર પૂછાય છે એ આપણા ભાગે જે આવ્યું એ પ્રશ્ન પેપર ફાઇનલ. પછી કોઈ એમ કે ના મારે આને બદલે બીજું પ્રશ્ન પેપર જોઈએ છે તો એ શક્ય નથી, એમાં ફેરફાર ન કરી શકાય, કંઈ છાપેલા પ્રશ્નોની યાદી છે. એટલે બીજી પદ્ધતિઓમાં પુનરાવર્તન શક્ય નથી. જ્યારે પ્રયોગ જ એક એવી પદ્ધતિ છે કે ઓછા ખર્ચે અને વધારે સમય મળીને એ અનુકૂળતા પ્રમાણે પુનરાવર્તન કરી શકાય છે. બીજું લક્ષણ છે પરિવર્તન. તો પ્રયોગમાં એકથી વધારે પરિસ્થિતિઓ હોય છે એટલે પરિવર્તે હોય છે, એટલે એમાં ફેરફાર કરી શકાય છે, પરિવર્તન કરી શકાય છે. પ્રશ્નાવલી પદ્ધતિમાં ફેરફાર થઈ શકતો નથી. કે મેં તમને વાત કરી કે જે પ્રશ્ન છે તમારો અવાજ જ નથી આવતો. મારે બધું બ્લૂટૂથ ને બધું ચાલુ જ છે, કેમ અવાજ નથી આવતો? મારે બેટા બધું ચાલુ જ. હા, હવે એવું છે કે હું આવ્યો છું કચ્છ, ભુજ આવ્યો છું, નેટ પ્રોબ્લેમ કદાચ રહેશે એવું બની શકે, પણ મેં બધું પહેરેલું છે અને હું બેઠો એવી જગ્યાએ છું જ્યાં નેટ પકડાય છે. કોઈને નથી સંભળાતો કે તમને નથી સંભળાતો? બીજા તો કોઈ બોલતું નથી? ગોજિયા, મારો અવાજ સંભળાય છે? હા સર, આવે થોડો થોડો અવાજ. હા, એટલે છે ને હું આવ્યો છું કચ્છ, ભુજ આવ્યો છું. મારા ફાધરની હેલ્થને કારણે અમે ભુજ આવ્યા છીએ, એટલે બધું લઈને આવ્યા છીએ, બધું પહેર્યું છે મેં. કદાચ નેટનું પ્રોબ્લેમ એક બે દિવસ રહેશે. એટલે આમ અવાજ સંભળાય તો છે ને થોડો થોડો? હા સર. અચ્છા, હવે એટલે પરિવર્તન છે તો પ્રયોગ પદ્ધતિ જેવી છે કે જેમાં પરિવર્તન થઈ શકે છે. આપણે ક્વેશ્ચન પેપર આપ્યું તો એમાં આપણે આવડે એવા પ્રશ્ન લખીએ, પણ એના સિવાયના પ્રશ્નો આપણે લખી ન શકીએ. એટલે કે એની અંદર પૂછાયેલા એ પ્રશ્ન લખી શકાય, એમાં ફેરફાર શક્ય નથી. જ્યારે પ્રયોગ પદ્ધતિમાં ફેરફાર શક્ય છે. અને ત્રીજું નિયંત્રણ. તો આપણે ખબર છે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. એટલે નિયંત્રણ છે એ પ્રયોગનું મુખ્ય હાર્દ છે. આપણે એના ઉપર નિયંત્રણ, અમુક પરિવર્તનો પર આપણે નિયંત્રણ કરવું પડે છે. આપણે નિયંત્રિત પરિવર્તનની વાત કરશું ત્યારે પણ જોશું. અને આપણે ખબર છે પ્રયોગની અંદર કે કયા કયા પ્રકારના નિયંત્રણ રાખવામાં આવે છે. તો આ રીતે પ્રયોગ પદ્ધતિના લક્ષણો હતા. હવે આપણે વાત કરીએ પ્રયોગમાં પરિવર્તે એટલે શું અને એના પ્રકારોની વાત કરીએ. કોણ કહેશે પરિવર્તે એટલે શું? પરિવર્તે એટલે શું, કોણ કહેશે? તો પ્રયોગ દરમિયાન જે પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય એવી પરિસ્થિતિને પરિવર્તે કહેવાય છે, વેરિયેબલ કહેવાય છે. પ્રયોગ દરમિયાન જે પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય એ પરિસ્થિતિને પરિવર્તે કહેવાય છે. અને આપણે જ્યારે જનરલ લખી ત્યારે એની અંદર જુદા જુદા પરિવર્તનની વાત લખી, સ્વતંત્ર, આધારિત, નિયંત્રિત. તો આ બધા પરિવર્તનની આપણે વાત લખેલી જ છે, બરોબર? તો એ પરિવર્તે છે. અને પરિવર્તનમાં સૌથી પહેલું છે એ સ્વતંત્ર પરિવર્તે છે. તો પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા પોતાની જરૂરિયાત પ્રમાણે કે ઈચ્છા પ્રમાણે ફેરફાર કરે જે પરિવર્તનમાં, એ સ્વતંત્ર પરિવર્તે કહેવાય છે. પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા જે પરિવર્તનમાં ફેરફાર કરે એને સ્વતંત્ર પરિવર્તે કહેવાય છે. પ્રાયોગિક પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય એ એના પ્રકારો છે. સ્વતંત્ર પરિવર્તનના બે પેટા પ્રકારો છે. એક છે પ્રાયોગિક પરિવર્ત્ય અને એક છે નિયંત્રિત પરિવર્ત્ય. ઘણી જગ્યાએ પરિવર્તનના પ્રકારો 3 બતાવ્યા છે: સ્વતંત્ર, આધારિત, નિયંત્રિત. આપણે જનરલમાં લખીએ છીએ તેમાં સ્વતંત્ર, આધારિત, નિયંત્રિત લખીએ છીએ. તો તમે એમ લખી શકો, પણ ડી એમેટો કરીને જે પેલા લેખક છે મનોવૈજ્ઞાનિક, એને એમ બતાવેલું છે કે એના મુખ્ય 2 પ્રકારો છે. તેમાં સ્વતંત્રમાં પ્રાયોગિક પરિવર્ત્ય અને નિયંત્રિત. તો
તો પ્રાયોગિકમાં શું, તો આ એવું સ્વતંત્ર પરિવર્તન છે કે જેમાં સ્વતંત્ર પરિવર્તનની હાજરી છે એવું બતાવે છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની હાજરી હોય પ્રાયોગિક પરિવર્તન છે એવું બતાવે છે. એમાં બીજું કોઈ ડિસ્કશન નથી. પણ બીજો જે પ્રકાર છે એ નિયંત્રિત પરિવર્તન છે કે પ્રયોગ દરમિયાન જે પરિવર્તનનું આપણે નિયંત્રણ કરવામાં આવે, જે પરિસ્થિતિમાં આપણે નિયંત્રણ કરી શકીએ એવા પરિવર્તનોને નિયંત્રિત પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો નિયંત્રિત પરિવર્તન કયા કયા છે? તો 4 પ્રકારના નિયંત્રિત પરિવર્તન છે. કોણ કહેશે? નિયંત્રિત પરિવર્તન કોણ કહેશે? સૌથી પહેલું પરિવર્તન છે ભૌતિક વાતાવરણને લગતા નિયંત્રિત પરિવર્તન. ભૌતિક વાતાવરણ કે આસપાસનું જે વાતાવરણ છે એને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે શું? તો હવાની જે અવર જવર છે એ સારી રીતે થવી જોઈએ. પ્રકાશનું આયોજન છે એ નિયંત્રણમાં હોવું જોઈએ. હવા ઉજાસ હોવા જોઈએ. પ્રયોગ કાર્ય જ્યારે થતું હોય ત્યારે કૃત્રિમ પ્રકાશ આયોજન છે એવું હોવું જોઈએ કે તીવ્ર પ્રકાશ ન હોવો જોઈએ. એકદમ આંખ ઉપર તડકો આવતો હોય તો પ્રયોગ ન થઈ શકે ને એકદમ આંખ ઉપર લાઇટ આવતી હોય ટ્યુબલાઇટ તો પણ કરી ન શકીએ. એટલે એવી રીતે નિયંત્રણ કરવાનું છે કે જેની અંદર આ જે ભૌતિક વાતાવરણના જે ઘટકો છે એના ઉપર નિયંત્રણ થઈ શકે. પછી ઘોંઘાટ છે, અવાજ છે, એના ઉપર પણ નિયંત્રણ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિની અવર જવર છે તો એના ઉપર નિયંત્રણ કરવામાં આવે છે. તમે જ્યારે પ્રયોગ કરશો ત્યારે એ બહુ ધ્યાન રાખવું પડશે કે ભાઈ આમાં કઈ જગ્યાએ પ્રયોગ કરવો. અવાજ થતો સીધા પ્રયોગનું કાર્ય કરી શકાતું નથી. એટલે નિયંત્રિત પરિવર્તનો આ એક મોટામાં મોટું ભૌતિક વાતાવરણને લગતું પરિબળ ગણાવી શકાય. હવાની અવર જવર, પ્રકાશ આયોજન, ઘોંઘાટ ન થવો જોઈએ. 2 જણા પ્રયોગ કાર્ય કરતા હોય, બીજા ટેબલ ઉપર બીજા 2 કરતા હોય પણ એવી રીતે વાત કરે કે જેથી એકબીજાને સમજાય, બધાને ન સમજાય. તો પ્રયોગના કાર્યમાં ડિસ્ટર્બન્સ થાય છે. કારણ કે મનોવિજ્ઞાનના પ્રયોગો છે એ કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવે છે, કુદરતી પરિસ્થિતિમાં નથી કરવામાં આવતા. એટલે અમુક પ્રકારનું નિયંત્રણ રાખવું જરૂરી બને છે. એટલે પ્રયોગશાળામાં આપણે પ્રયોગ કરીએ છીએ. નહીં તો આપણે જાહેરમાં પ્રયોગ કરીએ પણ આપણે એટલા માટે પ્રયોગ કરીએ છીએ કે અમુક પ્રકારનું નિયંત્રણ રાખી શકાય. પછી બીજા જે છે એ સાધન સામગ્રીને લગતા પરિવર્તનો. તો આપણે ખબર છે કે સાધન સામગ્રીમાં સ્ટોપવોચ છે, સ્ટોપ ક્લોક, પડદો, કાગળ, પેન્સિલ આ બધા સાધન સામગ્રીના પરિવર્તનો છે કે જેના દ્વારા આપણે સમયનું માપન કરી શકીએ. સેકન્ડમાં, મિનિટમાં આપણે જરૂર પડે ત્યારે સ્ટોપવોચ બંધ કરી શકીએ, જરૂર પડે ત્યારે ચાલુ કરી શકીએ છીએ. કાગળ પેન્સિલ દ્વારા આપણે લખી શકીએ છીએ. પડદો છે એ આડ માટે રાખીએ છીએ કે પ્રયોગ પાત્ર છે એ આપણું રિઝલ્ટ છે એ જોઈને જાય એના માટે આપણે પ્રયોગ કરતા વચ્ચે પડદો રાખે છે લાકડાનો. એ એક જાતનું નિયંત્રણ છે. સાધનો મોટા હોય તો પ્રયોગ આપણે પડદો હટાવી લઈએ છીએ પણ એ આપણી અનુકૂળતા માટે. બાકી ખરેખર તો શું છે કે પ્રયોગ પાત્રને પ્રયોગ કરતા વચ્ચે એક પડદો રાખવામાં આવે છે જેથી નિયંત્રણ થઈ શકે. દરેક પ્રયોગના પોતાના પણ પાછા નિયંત્રિત પરિવર્તનો છે. દરેક પ્રયોગના અંદર ઇન્ડિવિડ્યુઅલ નિયંત્રિત પરિવર્તન છે. વ્હીલર લાયર છે તેમાં નિયંત્રણ શું કરવાનું છે આપણે ખબર છે કે આપણે ચડતો ક્રમ કરવાનો છે, ઉતરતો ક્રમ કરવાનો છે, ડાબી તરફ, જમણી તરફ, એ નિયંત્રણ બતાવે છે. પછી વ્હીલર લાયરનું સાધન આખું ફેરવવું પડે છે તો આ બધું નિયંત્રણ છે. ભૂલભુલામણી છે તો ભૂલભુલામણી ઉલટી રાખવામાં આવે છે. પ્રયોગ પાત્રની સૂચના પાઈ જાય પછી પ્રયોગ પાત્રની આંખે પાટો બાંધવામાં આવે ને પછી ભૂલભુલામણી સીધી કરાય છે. આ નિયંત્રણ. હવે તમે જો ભૂલભુલામણીની જે કસોટી છે એ સીધી રાખી દો તો પ્રયોગ પાત્રને ખબર પડી જાય કે આમાં શું છે કરવાનું તો એ કરી લે બરાબર, તો પ્રયોગનો હેતુ મરી જાય છે. એટલે નિયંત્રણ છે એ દરેક પ્રયોગના વ્યક્તિગત પણ નિયંત્રિત પરિવર્તનો છે અને કોમન પણ નિયંત્રિત પરિવર્તનો છે. પછી ત્રીજું અને ચોથું છે પ્રયોગકર્તાની અસરને લગતા અને પ્રયોગ પાત્રની અસરને લગતા. આ પણ બહુ મહત્વના નિયંત્રિત પરિવર્તનો છે. આપણે પ્રયોગનું કામ કરવાનું છે તો વેઠ નથી ઉતારવાનું. ઘણા શું કરે કે ઝડપથી પૂરું કરી લે, જલ્દી પ્રયોગ પાત્ર જેમ મળે એટલે ધરાધડ પૂરું કરી નાખે. એવું નથી કરવાનું. પ્રયોગ પાત્રને અને પ્રયોગકર્તાને બંનેને સમય હોવો જોઈએ. આપણે ખબર છે કે વ્હીલર લાયરનો પ્રયોગ છે 4 વિભાગમાં કરવાનો છે તો એટલીસ્ટ 1 કલાક તો પ્રયોગ પાત્ર પાસે હોવો જ જોઈએ તો એ નિરાંતે થઈ શકે. પછી આપણી ઝડપ ઉપર આધાર છે પણ તમે જો પ્રયોગ પાત્ર 15 મિનિટ માટે આવે તો એ પ્રયોગ એમાં થઈ શકતો નથી. એટલે આ બધી અસરો છે એ પ્રયોગ માટે મહત્વની છે. એટલે પ્રયોગ કરતા અને પ્રયોગ પાત્ર સંપૂર્ણ ટાઈમ આપી શકે એવી રીતે જ આવવાનું હોય.
બીજું, પ્રયોગકર્તા નિયંત્રણ માટે સૂચના આપે છે, તો એ સૂચના બરાબર સમજવાની. સૂચના એ નિયંત્રિત પરિવર્તે છે. કેવી રીતે કામ કરવું એ પ્રયોગપાત્રને સમજાવે છે. અને પ્રયોગ કરતા જ્યારે પ્રયોગ કરાવે છે ત્યારે એના હાવભાવ છે, એની બોલવાની રીત છે, એની બોલવાની ઝડપ છે, એનું કહેવાનું જે વલણ છે, એ બધા ઉપર બહુ કંટ્રોલ રાખવો પડે છે. કારણ કે આપણે પ્રયોગ ત્યારે શકે જ્યારે પ્રયોગપત્ર આપણી પાસે આવે છે ત્યારે. જો પ્રયોગપત્ર નહીં હોય તો પ્રયોગ થશે નહીં. એટલે એકદમ એવી રીતે એની સાથે વાતાવરણ રાખવાનું છે જેથી પ્રયોગનું કામ બરાબર થઈ શકે. સૌથી પહેલા આવીને ઔપચારિકતા પ્રમાણે એના નામ ને બધું લખી નાખવાનું છે, એટલે એને ડર નીકળી જાય. અને પછી પ્રયોગની વિગતો સમજાવવાની છે. અને એના હાવભાવ, એના આવેગ ઉપર નિયંત્રણ રાખવાનું છે. પ્રયોગપાત્રથી ભૂલ થાય તો મૂંઝાવાનું નથી, એ તો થવાની છે. ભૂલ માણસ માનવી માત્ર ભૂલને પાત્ર. એટલે પ્રયોગપાત્રથી ભૂલ થાય તો એ તો થશે, પણ એને જેમ તેમ નથી કહેવાનું. એને એમ નથી કે એ આવડતું નથી, આમ છે, એવું નથી. એ એના ઉપર નિયંત્રણ કરવાનું છે. સામે પ્રયોગ પાત્રે પણ ધ્યાન રાખવાનું છે કે એનાથી ન થતું હોય, એને ન સમજાતું તો પ્રયોગ કરતાને પૂછી લે. અથવા તો એ પ્રયોગ પાત્રને કહે કે મને આ નથી ફાવતું, પણ એ પણ જેમ તેમ બોલી નથી શકતું. એ પણ પ્રયોગ કરે છોડીને જઈ શકતું નથી. એ પણ જ્યારે બોલે છે ત્યારે સામેવાળી વ્યક્તિને સમજાવી રીતે બોલે છે. જવાબ આપવાના છે આંતરિક સવાલમાં, તો પ્રયોગ પાત્ર એવી રીતે બોલશે જેથી પ્રયોગ કરતાને સમજાય. તો આ બધી બાબતો છે એ પ્રયોગના કાર્ય ઉપર અસર પડે છે. એટલે એ નિયંત્રિત પરિવર્તન તરીકે લખાય. એટલે વાણી, વર્તન, રજૂઆતની રીત, ભાષા અને આપણા જે આવેગ એને કંટ્રોલ કરવાનું. આવડતું નથી કાંઈ, તો ના આવડે એમાં શું છે, એને આપણે પ્રેક્ટિસ આપવાની છે. જો બહુ ઘણીવાર સુધી પ્રયત્ન ન થાય તો પ્રયોગપાત્ર બદલાવી શકાય છે. એટલે તો પુનરાવર્તનની વાત છે ને. સમસ્યા ઉકેલને લગતો પ્રયોગ છે એવો છે કે એ સમસ્યા માંડ ઉકેલાય છે, પિરામિડ સમસ્યા. પણ જો પ્રયોગ પદ્ધતિ ઉકેલાય જ નહીં તો પ્રયોગ પત્ર બદલવો પડે છે. તો આપણે એને એવી રીતે કહેવાનું છે કે ભાઈ પ્રયોગ ન ફાવતું, આપણે બીજા પ્રયોગ પત્ર સાથે અમે પ્રયોગ કરશું. પણ તને કંઈ આવડતું નથી ને આમને તેમને એવી વાતો આપણે કરી શકતા નથી, કાંઈ લિમિટ આવી જાય છે. એટલે પ્રયોગનું કામ જેટલું પ્રેક્ટિકલ, જેટલું સ્ટ્રિક્ટ છે, ડિસિપ્લિન વાળું છે, એટલું પ્રયોગ સારી રીતે થઈ શકે છે. તો આપણે પ્રયોગ કરી ત્યારે આપણી બાજુમાં બીજા 2-3 જણા બેઠા હોય, જોયા કરતા હોય, બોલપેન નડતા હોય, મોબાઈલ નડતા હોય, અને આવું થાય પણ છે. તો શું થાય કે એને કારણે પ્રયોગનું જે મૂળ હેતુ છે એ મરી જાય. એટલે આપણે ડિસિપ્લિનમાં રહેવાનું છે. ભાઈ મારી સાથે પ્રયોગ પત્ર સિવાયના બેનપણા કે બધા બહાર બીજી જગ્યાએ બેઠા હશે, કોઈ આપણી સામે ઊભું અને જોયા કરતું હોય પ્રયોગને, વચ્ચે કંઈ બોલે તો એ પ્રયોગનો અર્થ રહેતો નથી. બરોબર છે. તો આવું મહત્વના પરિવર્તન છે, નિયંત્રિત પરિવર્તન. બીજો જે પ્રકાર છે પરિવર્તન છે આધારિત પરિવર્તન. પ્રયોગનો જેના ઉપર આધાર છે, અથવા તો પ્રયોગની અંદર સ્વતંત્ર પરિવર્તનને કારણે જે પરિણામ પ્રાપ્ત થાય છે એ આધારિત પરિવર્તન કહેવાય છે. ડિપેન્ડન્ટ છે. સ્વતંત્ર પરિવર્તનમાં જે ફેરફાર થાય એના આધારે જે પરિણામ થાય છે એ આધારિત પરિવર્તન છે. હવે આપણે ઉદાહરણોની વાત કરીએ તો મેં તમને ઉદાહરણો 3-4 ઉદાહરણો આપેલા હતા, જે એફવાયમાં પણ આપેલા હતા. પ્રયોગ પદ્ધતિનું પતી જાય વાત, એટલે પરિવર્તનની વાત પતી જાય પછી ઉદાહરણ આપણે લખી શકીએ. એક ઉદાહરણ પણ જોઈ ગયા હતા કે પ્રકાશની તીવ્રતાની વ્યક્તિની વાંચનની ઝડપ ઉપર થતી અસર. આવો એક પ્રયોગ હોય, જુદા જુદા વિદ્યાર્થીઓને કરવા માટે આપેલો હોય, જુદા જુદા જૂથને આપેલો હોય. તો પહેલું જે વિદ્યાર્થી છે કે પહેલું જૂથ છે એને 10 મિનિટ માટે એક ચોપડી વાંચવા માટે આપવામાં આવે છે. અને એને કેટલી ઝડપથી એ વાંચી શકે છે એ ધ્યાનમાં લેવાય છે એક લેબોરેટરીની અંદર કે એક રૂમની અંદર. હવે એ જે રૂમ છે એની અંદર 0 બલ્બ રાખેલો હોય અને એને કહે છે હવે તમે વાંચો. બીજી વ્યક્તિ છે એને એ જ રૂમની અંદર આ પતી જાય પછી એને મૂકવામાં આવે છે, એને પણ એ જ ચોપડી વાંચવાનું કહેવામાં આવે છે, કેટલી ઝડપથી વાંચી શકાય છે. 10 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. અને બલ્બ ચાલુ હોય 60 વોલ્ટ કેનો, એમાં વાંચવાનું કહેવામાં આવે છે. ત્રીજી વ્યક્તિ છે કે ત્રીજું જૂથ છે એને પણ એ જ લેબમાં એ જ રૂમની અંદર ટ્યુબલાઇટ ચાલુ કરીને 10 મિનિટનો સમય આપવામાં આવે કે તમે કેટલું ઝડપથી વાંચી શકો છો. તો આ જે પ્રયોગ છે એની અંદર પ્રકાશની તીવ્રતા છે એ સ્વતંત્ર પરિવર્તન છે.
કારણ કે એમાં પ્રયોગ કરતા ફેરફાર કરે છે. એક વ્યક્તિને 0 બલ્બમાં બેસવાનું કહે છે, એક વ્યક્તિને 60 વોલ્ટ અને એક વ્યક્તિને ટ્યુબલાઇટ. તો ત્રણેયમાં તીવ્રતાનો વધારો છે, પ્રકાશની તીવ્રતાનો, અને એને કારણે એના પરિણામ ઉપર જે અસર થાય છે એ આધારિત પરિવર્તન છે. એટલે પેલી વ્યક્તિ છે એ 0 બલ્બમાં કદાચ 2 થી 3 શબ્દો માંડ વાંચી શકશે, કારણ કે બલ્બ 0 છે એટલે નહીવત કહેવાય. ટીમટીમ્યું ચાલુ હોય, એની અંદર વંચાય નહીં, કારણ કે આંખ ખેંચાય અને વાંચી પણ ન શકી, સાવ અંધારું છે. બીજી વ્યક્તિ છે એ 60 વોલ્ટમાં વાંચવા બેસે છે, એટલે એને અમુક પ્રકારનો પ્રકાશ મળે છે, એટલે એકાદ પાનું વાંચી જાય છે. એમાં યાદ નથી રાખવાનું, વાંચનની ઝડપની વાત છે. અને ત્રીજી વ્યક્તિ છે એ ટ્યુબલાઇટ ચાલુ હોય છે. ટ્યુબલાઇટ છે સમગ્ર રૂમની અંદર ફેલાયેલો હોય પ્રકાશ, એટલે જેવો રૂમની ક્ષેત્રફળ કે રૂમની લંબાઈ પહોળાઈ, તો એના પ્રમાણે એ ગમે ત્યાં બેસીને ટ્યુબલાઇટનું અજવાળામાં વાંચી શકે, કદાચ 2 પાના વાંચી શકે છે. તો પ્રકાશની તીવ્રતા છે એ અહીંયા સ્વતંત્ર પરિવર્તન છે, અને જે નથી વાંચી શકતા કે વાંચી શકે છે એનું આધારિત પરિવર્તન, એટલે કે વાંચનની જે ઝડપ છે એ આધારિત પરિવર્તન છે. તો આ રીતે આપણે ઉદાહરણની વાત પણ પરિવર્તનની કરી ગયા. બીજું એક ઉદાહરણ જોઈ ગયા હતા મેરી જુવાના, જે કેફી દ્રવ્ય છે એના પ્રમાણની વ્યક્તિની સ્મૃતિ શક્તિ ઉપર થતી અસર. તો જુદા જુદા ગ્રુપને મેરી જુવાનાનું પ્રમાણ છે આપવામાં આવે છે, પણ કેવી રીતે? તો 0.5%, પછી 1.0% ને 5.0% એમ કરીને પાણી સાથે મિક્સ કરીને આપવામાં આવે છે. સમાન રૂમની અંદર વારાફરતી એને મૂકવામાં આવે છે, અને એને પહેલા શબ્દો યાદ રાખવાનું કહેવામાં આવે છે કે તમે આટલા શબ્દો યાદ રાખો, 15 મિનિટ સુધી ગુજરાતી શબ્દો યાદ રાખો. પછી એને પ્રમાણ આપવામાં આવે છે, અને પીધા પછી એનું શું રિઝલ્ટ આવે છે એ આધારિત. એટલે મેરી જુવાનાનું જે પ્રમાણ છે અહીંયા સ્વતંત્ર પરિવર્તન, કારણ કે એની અંદર ફેરફાર કરે છે પ્રયોગ કરતા, એની તીવ્રતા વધારે છે, એના પ્રમાણની તીવ્રતા વધારે છે. અને પછી પેલું જે જૂથ છે એ કદાચ 4 શબ્દ યાદ રાખી શકે, બીજું જૂથ કે બીજી વ્યક્તિ છે એ કદાચ અડધો શબ્દ પણ યાદ ન રાખી શકે, અને ત્રીજી વ્યક્તિ છે એ સાવ યાદ રાખી શકે નહીં, કારણ કે એનામાં જે પ્રમાણ છે એ ઘણું વધારે છે. તો મેરી જુવાનાનું પ્રમાણ એ સ્વતંત્ર પરિવર્તન અને વ્યક્તિની સ્મૃતિ શક્તિ પર થતી અસર છે એ એનું આધારિત પરિવર્તન છે. તો આ રીતે દરેક પ્રયોગની અંદર સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત પરિવર્તન હોય જ છે. તમને પૂછે કે મ્યુલર-લાયરમાં સ્વતંત્ર પરિવર્તન કયું? તો પ્રયોગ કરતા પ્રમાણિત રેખાને ડાબી અને જમણી તરફ ફેરવે છે એ સ્વતંત્ર પરિવર્તન છે. પ્રયોગ કરતા ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ બતાવે છે એ સ્વતંત્ર. આધારિત દ્રષ્ટિભ્રમનું માપન, દ્રષ્ટિભ્રમનું જે માપન છે એ આધારિત પરિવર્તન છે. કેવા પ્રકારની જે ભૂલ થાય છે એ આધારિત પરિવર્તન છે. તો આ એક દરેક પ્રયોગમાં આ વસ્તુ કોમન છે. તમને એ તો પૂછશે કે તમારા પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન શું? તો ત્યારે આપણે મૂંઝાઈ જઈએ તો કહી દેવાનું કે જે સાધન છે એની રજૂઆત એ સ્વતંત્ર પરિવર્તન છે. મ્યુલર-લાયર સાધનની રજૂઆત એ સ્વતંત્ર પરિવર્તન, આનું જે પરિણામ છે એ આધારિત પરિવર્તન છે. પ્રયોગ દરમિયાન જે વ્યક્તિ જૂથ કાર્ય કરે છે એ પ્રાયોગિક જૂથ કહેવાય છે, અને એ પ્રાયોગિક પરિસ્થિતિ કહેવાય છે, ચાલુ પ્રયોગ હોય ત્યારે. અને જે જૂથ છે એ પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તન અમલ નથી કરતું એ નિયંત્રિત જૂથ છે, એ નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય છે. આ પણ શબ્દો આપણે અમુક ખબર હોવા જોઈએ. વાત કરીએ પ્રાયોગિક ભૂલની, દરેક વ્યક્તિથી અપૂરતા નિયંત્રણને કારણે કે અપૂરતી જાણકારીને કારણે અમુક પ્રકારની ક્ષતિ રહી જાય છે, અમુક પ્રકારનું નિયંત્રણ ન થયું એને કારણે ક્ષતિ રહી જાય છે, ભૂલ રહી જાય છે. એને પ્રાયોગિક ભૂલ કહેવાય છે, એક્સપેરિમેન્ટલ એરર કહેવાય છે. અને પ્રાયોગિક ભૂલ ઉદ્ભવતી જ હોય છે, નાના પ્રમાણમાં હોય છે અને મોટા પ્રમાણમાં પણ હોય છે, કારણ કે માણસ કામ કરે છે એટલે માનવી કામ કરે ત્યારે ભૂલ ઉત્પન્ન થાય છે. પણ એ ભૂલ વારંવાર હેબિટ ન પડી જવી જોઈએ, ટેવ ન પડી જવી જોઈએ. તો અપૂરતા નિયંત્રણને કારણે જ્યારે પ્રાયોગિક પરિસ્થિતિ દરમિયાન પ્રયોગ કરતા કે પ્રયોગ પાત્ર દ્વારા કે કોઈ પરિસ્થિતિને કારણે જે ભૂલ થાય છે, ક્ષતિ થાય છે, એને પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે.
બે પ્રકારોની વાત આપણે કરી ગયા હતા. એક છે સતત ભૂલ, બીજી છે યદચ ભૂલ. સતત ભૂલ છે એ એવા પ્રકારની ભૂલ છે કે જેની અંદર એકની એક દિશામાં, સમાન દિશામાં વ્યક્તિ છે એ ભૂલ કરે છે, તો એ સતત ભૂલ કહેવાય છે. અને એ ન થાય એના માટે આપણે શું કરીએ છીએ? પ્રતિસંતુલન કરીએ છીએ. આપણે પ્રયોગ કરતા શું કરશે કે દિશા બદલશે, ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ, ઉત્તરથી ચત્તાક્રમ ગોઠવશે. એ ભૂલ ન થાય એના માટે કરીશું. નહીં તો આપણે ડાબી બાજુ જ કર્યા કરીએ, ફેરવ્યા કરી તકતી સ્થિર રેખાને સરખાવવા, તો સતત ભૂલ થાય છે, સ્થિર ભૂલ થાય છે. સ્થિર ભૂલ અને સમય ભૂલ છે એ આ સતત ભૂલનો પ્રકાર છે. કેટલી વાર સ્ટોપવોચને કારણે પણ એવી ભૂલો થતી હોય છે. અહીં આપણે અટકીએ છીએ. કાલે આપણે આંકડાશાસ્ત્ર ભણવાના છીએ અને પછી પાછું ત્રીજે દિવસે આની વાત આગળ આપણે કરશું. થેન્ક યુ.